આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે। આ સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું પણ શરૂ થશે। ઉલ્લેખનીય છે કે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા 11 નગરપાલિકાની ખાલી પડેલી 13 બેઠક માટે આગામી 26 એપ્રિલે મતદાન થશે, જ્યારે 28 તારીખે મતગણતરી કરાશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે। જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો દ્વારા જાહેર માર્ગો અને સરકારી કચેરીઓ પર લાગેલા રાજકીય પ્રચારના સાધનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। જે મુજબ જાહેર મિલકતમાંથી કુલ 1901 જેટલી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે, જેમાં વોલ પેઇન્ટિંગ, પોસ્ટર, બેનર અને અન્ય પ્રચાર સામગ્રીનો સમાવેશ થાય છે। ખાનગી મિલકતો પર પણ લગાડવામાં આવેલી 98 જેટલી પ્રચાર સામગ્રી હટાવવામાં આવી છે, જેમાં 65 વોલ પેઇન્ટિંગ, 22 પોસ્ટર, 5 બેનર અને 6 અન્ય વસ્તુઓ દૂર કરી આચાર સંહિતાનો ભંગ અટકાવવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવાર આચાર સંહિતાનો ભંગ ન કરે તે માટે જિલ્લાના રિટર્નિંગ ઓફિસરોને સતત નિરીક્ષણ કરવા આદેશ આપવામાં આવ્યા છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતા પહેલા વહીવટી તંત્રે કાયદાકીય શિસ્ત જાળવવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે। જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આ વખતે બેંગ્લોરની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા 9000 જેટલા નવા ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। હાલમાં મશીનોનું એન્જિનિયરોની ટીમ દ્વારા ફર્સ્ટ લેવલ ચેકિંગ પ્રક્રિયા ચાલી રહી છે। ચકાસણી પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં મશીનોને પિંક પેપર સીલથી સુરક્ષિત કરવામાં આવશે। એફએલસી બાદ જરૂરિયાત મુજબ તાલુકા મથકે ઈવીએમ પહોંચાડવામાં આવશે અને મતદાનના એક દિવસ પહેલા બૂથ પર મોકલાશે। જિલ્લાના ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને આ 9000 મશીનોને દરેક તાલુકા મથકે પહોંચાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે। આજે દેશભરમાં 63મા રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભારતની સમૃદ્ધ સમુદ્રી પરંપરા અને દેશના વિકાસમાં સાગરખેડૂઓના યોગદાનને યાદ કરવામાં આવે છે। આ વર્ષની ઉજવણીની થીમ મેરીટાઈમ ઇન્ડિયા એમ્પાવરિંગ પ્રોગ્રેસ રાખવામાં આવી છે। આ અવસરે મર્કન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ કંડલા દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સાંભળીએ આ વિશેષ અહેવાલ। વહાણવટાનું મહત્વ અને દરિયામાં મહિનાઓ વિતાવનારા સાગરખેડૂઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દર વર્ષે 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 1919માં 5 એપ્રિલે ભારતે વહાણવટા ક્ષેત્રે પહેલું પગલું ભર્યું, જ્યારે પ્રથમ વેપારી જહાજ SS લોયલ્ટીએ મુંબઈ કિનારેથી લંડન માટે તેની યાત્રા શરૂ કરી હતી। આ ઐતિહાસિક યાત્રાની યાદરૂપે દર વર્ષે રાષ્ટ્રીય વહાણવટા દિવસની સાથે મર્ચન્ટ નેવી વીકની પણ ઉજવણી કરવામાં આવે છે। દેશના પશ્ચિમી કિનારે કચ્છના અખાત પર સ્થિત દીનદયાળ પોર્ટ કંડલાએ નાણાકીય વર્ષ 2025-26માં વિક્રમી 160 MMT થી વધુ કાર્ગોનું હેન્ડલિંગ કરીને નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે। રાષ્ટ્રીય વહાણવટા દિવસ અને મર્ચન્ટ નેવી વીક નિમિત્તે મર્કેન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ કંડલા દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સહયોગથી મેરીન ફ્લેગ હોસ્ટિંગ, મેરીટાઈમ રન, સાયકલિંગ અને યોગા સત્રો તેમજ શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ સેમિનાર અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું। મર્કેન્ટાઇલ મરીન વિભાગ કંડલાના સંયુક્ત મહાનિદેશક શિપિંગ અને મુખ્ય અધિકારી કેપ્ટન સંતોષકુમાર દારોકારે આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે આ ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસનો પ્રતિકાત્મક ધ્વજ પણ અર્પણ કરવામાં આવ્યો। 29 मार्च से 5 अप्रैल तक एक वीक लॉन्ग सेलिब्रेशन शुरू हुआ। नेशनल मैरीटाइम डे सेलिब्रेशन सेंट्रल कमेटी ने निर्णय लिया कि इस साल का जो थीम है मैरीटाइम इंडिया एम्पावरिंग द प्रोग्रेस रहेगा, यानी भारत की समुद्र प्रगति को सशक्त बनाना। स्टेट लेवल के ऊपर गुजरात बीइंग अ वेरी इंपॉर्टेंट मैरीटाइम स्टेट, यहाँ पर भी हमने हमारा ये फ्लैग पिन किया। राज्यपाल एवं मुख्यमंत्री जी को फ्लैग पिन किया। इस तरह के बहुत सारे प्रोग्राम हमने किए। फिर ब्लड डोनेशन कैंप हमने अरेंज किए हैं, फ्री मेडिकल कैंप हमने किया, यहाँ पर फिर फुटबॉल कॉम्पिटिशंस किए, काफी सारी एक्टिविटीज हमने की। વર્ષ 1919માં પ્રથમ વેપારી જહાજ SS લોયલ્ટીની ઐતિહાસિક સફરથી લઈને વૈશ્વિક શિપિંગ પાવરહાઉસ બનવા સુધી ભારતે 12 મુખ્ય બંદરો સાથે વહાણવટા ઉદ્યોગમાં શાનદાર પ્રગતિ કરી છે। અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।